જય જવાન જય કિસાન મિત્રો, જો અમારા બટાકા બધા મોટા છે, પણ આ વખતે એક બટાકામાં પ્રોબ્લેમ છે કે અમુક જગ્યાએ આ રીતે નાના રહી ગયા છે. જો મારે પણ આ ખેતરમાં એક આખા ખેતરમાં આટલું ટાવું છે, તો શું પ્રશ્ન છે કેમ નાના રહ્યા છે જાણવું હોય તો જો આપણે બટાકાને આ રીતે આખે આખું બટાકો બહાર કાઢવાનું, આ રીતે બહાર કાઢવાનું. જો એના જે મૂળ છે ને એમાં આ મૂળની અંદર નેમિટોડ છે, આ ગોઠ્યું છે. આવા મૂળ થઈ ગયો હોય તો એ બટાકાના વિકાસ નહીં થાય. જો છે ને તળી એકદમ બિલકુલ ગાંઠ્યું જ છે. આને નેમિટોડ કહેવાય. મારા પોતાના ખેતરમાં પણ નેમિટોડ આ વખતે આવ્યો છે, માત્ર એક જ જગ્યા ઉપર. તો આના ઉપર આવા બટાકાથી એવો ટાવો પડ્યો હોય તો તમે માર્શલ દવા ડ્રિન્ચિંગ કરી શકો છો. માર્શલનું અમારી પાસે એક ઓર્ગોનિક પ્રોડક્ટ છે, એનું પણ ડ્રિન્ચિંગ કરી શકો છો. અને આતંક કરીને એક દવા આવે એનું પણ ડ્રિન્ચિંગ કરી શકો છો. ઘણું બધું આવે છે નેમિટોડ માટે. તો આ રીતે તમે ગમે તે દવા આપી અને ટાવું તમારું સુધારી શકો. આ નેમિટોડ છે, ગમે એટલું ખાતર આપશો નહીં સુધરે. માત્ર આની દવા નેમિટોડની દવા યોગ્ય મળશે તો જ આ બટાકા સુધરશે. તો કોઈ પણ ખેડૂતોને આ રીતે ખેતરમાં ટાવો પડ્યો હોય તો એની તપાસ કરજો ઝીણવટપૂર્વક. જો મેન મૂળ ઉપર ગોઠ્યું હશે આ રીતની, એને નેમિટોડ કહેવાય. એની ઓર્ગોનિક દવા પણ અમારી દુકાન ઉપર હાજર છે અને કેમિકલવાળી પણ હાજર છે. તો વહેલા તે પહેલાં ધોરણે તમારા ખેતરમાં કોઈ પણ ટાવું હોય તો ટ્રીટમેન્ટ આપી અને તમારા ઉત્પાદન ના ઘટે એવા પ્રયત્ન કરીએ. જય જવાન જય કિસાન.